શ્રી વલ્લભાદ ગોપાલ પ્રભુને સંભળાય એટલું જોરથી બોલો મારા વાલા. શ્રી વલ્લભા. આજે ઠાકોરજીને સૌથી વધુ વાલા હોય ને તો વૈષ્ણવ. સવારે અમે આવ્યા ને ગોપાલ પ્રભુના દર્શન કર્યા ને તો અમે અમારી દ્રષ્ટિથી કર્યા, પણ માએ અમને જે વાત કરી ને કે દુનિયામાં આટલા બધા સ્વરૂપો છે, બાળકૃષ્ણજી, નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, ગોવર્ધનનાથજી, મુકુંદરાયજી, એ બધા સ્વરૂપ તમારી સામું જોતા હશે. આખા દુનિયામાં આ એક જ સ્વરૂપ એવું છે ને જે આમ જુએ છે. કર્યા છે ને તમે બધાય દર્શન? તમારા તો બધાય ના છે, અમે તો મહેમાનવાળા છીએ. હંમેશા મહેમાનને બધું વાંચવા, એટલે અમને ઠાકોરજીએ બહુ વાંચવા. અને તમે બધા એવા પ્રેમાળ છો, કારણ કે ગામથી મંદિર દૂર છે, આવવું થોડું અઘરું પડે, પણ છતાંય બધાય પ્રેમથી આવ્યા. તો ગોપાલલાલજીના દર્શન કર્યા ને ત્યારે એમ થયું કે આમ કરીને ઓલો લાકડીને ટેકો દઈને ઊભા હતા ને એવા દર્શન થયા. તો માએ અમને સમજાવ્યું કે આમ તો આ વાંસળી વગાડતો ઠાકોરજી છે, અને આ કોઈ ઘડેલું સ્વરૂપ નથી, કોઈ બનાવેલું સ્વરૂપ નથી, કોઈ કંડારેલું સ્વરૂપ નથી. આ તો ગુસાઈજીને યમુનાજીમાં સ્નાન કરતા હતા ત્યારે જનોઈમાં આવી ગયો અને ભાર લાગ્યો, એટલે ગુસાઈજી આમ કરીને આમ બોલ્યા, અરે ગોપાલ. એના ઉપરથી નામ પડી ગયું ગોપાલલાલજી. મળેલા છે પણ ગુસાઈજીને, નામ પણ પાડ્યું ગુસાઈજીએ. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાયો, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ. ઘણા બધા અર્થ થાય. તો આ ગોપાલ પ્રભુ પોતે આપણા માટે આવ્યા છે. પુષ્ટિ એને કહેવાય. પ્રભુ આપણી પાસે આવે. સંભળાય છે બધાને કે મૂકી દવા? પણ મર્યાદામાં ઠાકોરજી પાસે ભક્તો જાય, પુષ્ટિમાં ભક્તો પાસે ભગવાન આવે. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ કરો, આમ કરે એટલે હું સમજી જાઉં, રમતા હશે, દર્શન્યા હશે, ચરણ સ્પર્શ્યા. આમ કરો. હા, ઘણી વાર હું ભરાઈ જાઉં ગઈ હોઉં તો. એટલો મને આગ્રહ કરેલા બેન આવવું પડે, આમ તેમ તો આપણે રાજી થઈને આ પાડીએ. હવે તો બહુ ઓછી આ પાડું છું, થાકી જાઉં છું. પણ ગોપાલ પ્રભુના દર્શન અમે ઘણી વાર કર્યા હતા, પણ મારા નારણપુરાવાળા બધા બાકી હતા. અને મને આ સ્વરૂપ બહુ વાલો લાગે છે. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા, કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વા. મને વલ્લભલાલ કહેવાનું કેમ મન થયું ખબર છે? વલ્લભના પુત્ર કોણ? ગુસાઈજી. અને મળ્યું છે કોને? તો વલ્લભલાલ થયા કે નહીં મારવાલા? કીકીમાં કામણ કીધું મારા વાલે. જો આંખમાં કામણ છે ને, લૌકિક પ્રેમ થાય. કોઈ સામે જોઈએ ને, આપણે નહીં કહેતા પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ એ આંખનો છે. એમાં વધારો ઘટાડો થાય, એમાં ખોટું લાગી જાય, એમાં છૂટાઈ પડવાનું મન થાય, એમાં છૂટા છેડાઈ થાય. પણ તમને અલૌકિક પ્રેમની વાત કરું મારા વાલા, ઠાકોરજી સાથે લગ્ન થાય ને પછી છૂટાછેડા નથી મળતા. મળે છે? હા ના તો કયો મારા વાલા.
આપણે જોઈતા હોય તો એ દેવો જ છેડો પકડી રાખે જ. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડ. હું શું જાણું રે મુજમાં શું દીઠું, વારે વારે જો તો એ મુખ લાગે મી. ઘણાના ઘરે 5 વર્ષથી બિરાજતા હશે, ઘણાના ઘરે 5 દિવસથી બિરાજતા હશે, અને ઘણાના ઘરે 50 વર્ષથી બિરાજતા હશે. આમાં કોઈને એવું થાય છે કે રો કેટલા દીથા બિરાજે છે, થાય છે ઉંમરવાલા? સાસરે જાય ને પછી 50 વર્ષ જાય પછી રીઢા થઈ જાય, પછી આપણો વર આપણને ગમે એમ કરે ને આપણે શાંતિ રાખો, ખબર છે સાચું ખોટું, હા ના તો કયો. અને આ તો છે ને આપણે કહીએ શાંતિ રાખ, આજે અમારે ગોપાલ પ્રભુને મળવા જવાનું છે ને એટલે તારે વહેલું આરોગી લેવાનું છે. આ બેન મને કહેતા હતા, એ કે આજ લાલાને કીધું જલ્દી કર, એટલે માસી આવે છે એટલે જલ્દી જવાનો છે. કીધું તું ને, હું ખોટું નથી કહેતી ને, હું બધાનું કહેલું જ કહીશ, મારું પોતાનું કશું નહીં કહું. પુષ્ટિ માર્ગમાં જુઓ, દૂધ હોય ને એની કિંમત કેટલી, માખણની કેટલી, ઘીની કેટલી, અને છાશની કેટલી. હવે મારે ભાવ નથી કહેવો તમને, પણ માખણ ને ઘી જેવું મોંઘું કંઈ ખરું? આટલા ધર્મો બિરાજે છે ને એમાં આપણે બધા માખણ ને ઘીવાળા છે. કેમ? મારા પ્રભુને શું ભાવે? બીજા ઠાકોરજીને ને બીજા ભગવાનની મને નથી ખબર, પણ આપણા ઠાકોરજીને શું જોઈએ? માખણ, મિશ્રી, ગોરસ. ગૌશાળામાં જઈએ તોય શું કહીએ? પ્રભુ, તમે કોઈ પણ ગૌશાળામાં જાઓ, તમને ઠાકોરજી યાદ આવે કે ના આવે મારવાલા? હા ના તો બોલો. આવે તો આપણે પુષ્ટિ માર્ગીય, અને ના આવે તો સમજવાનું કે હજી પાપા પગલી ઈલાબેનની જેમ ચાલુ છે. તો પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે, પરમાનંદ છે, આ રસ બીજે ક્યાંય નથી. એટલે તો આપણે બધા રસિયા ગાઈએ છીએ ને, રસ ઈહા એટલે રસિયા. રસ ઈહા કયો રસ? પુષ્ટિ રસ, પ્રેમ રસ, સ્નેહ રસ, વ્રજ રસ, રસોઈનો રસ, રાધા રસ, સંયોગ રસ, વિયોગ રસ, સવાર સુધી ચાલે. તો આ બધા રસના સમૂહમાંથી આપણે છૂટા પડ્યા છે. એટલે તમને ને મને બધું રસાળ ગમે છે. આપણને પીઝા ધરાવવા ગમે ઠાકોરજીને, સાચી વાત ને? પછી ઓલા અળસિયા જેવું શું આવે? હા, એ ધરાવવું ગમે. અમને શું ગમે? અમે તો રાજના ખાસા ખવાસ, અમે રબડી થકી ના રીજીએ. અહીંયા એક દીકરી બેઠી છે, એણે મને બાર 2 વાત કરી કે પ્રભુ કયા જીવને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એ કે અમારા ઘરે તો સ્વામિનારાયણ ધર્મ, એટલે અમારા ઘરમાં પુષ્ટિ માર્ગીય કોઈ માહોલ જ નહીં. હવે કે હું તગડી નોકરી કરતી હતી તો ત્યાં મહાપ્રભુજીના બેઠકજી, તો બારીમાંથી જોઉં એમ તો અરે રે અહીં કાંઈ મૂર્તિ નથી એટલે બંધરી જ. બેઠકજીનું જ્ઞાન પુષ્ટિ માર્ગીઓને જ હોય. સ્વરૂપ કરતાં એ બેઠકમાં જે આનંદ આવે ને એ પુષ્ટિ માર્ગીય. તો પછી કે પ્રસાદ આવે ને એટલે અમે ખાઈએ ને માછલીઓને ખવડાવીએ. પછી મારા શ્રી આવે ને એટલે સાવધાન સાવધાન બોલે,
તો અમને એમ થાય ગીરદી હોય તો આપણે બોલવાનું સાવધાન સાવધાન. એ અહીં બેઠી છે, નામ નથી દેવું, બધાનું કહેલું જ કહીશ, ખોટું કાંઈ નહીં બોલું. ખરી વાત ને અમૃતા? હવે કે છે કે એવી પ્રભુએ ખેંચી પિયર સ્વામિનારાયણ રમત રમતમાં બેઠકે ગઈ, પણ વલ્લભ કે રમત રમતમાં નથી આવી. કરોડો જન્મોથી તું વિખૂટી પડેલી હતી, એટલે તને બેઠકમાં આવવાનો અધિકાર મળ્યો, અને એના દ્વારા તારો હાથ મેં ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. અને પરાકાષ્ઠા ક્યાં ખબર છે મારા વાલા? લગ્ન પુષ્ટિ માર્ગમાં થયા. ખરું કે ખોટું? તો આમાં મેં કોઈ ખોટી વાત કરી છે? પુષ્ટિ માર્ગમાં એ જ આવે જેનો અધિકાર હોય તે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ ને, આપણે બધા ગોપાલ પ્રભુના વાલા છીએ. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી, એકાદું ગાજો. શરણ મમ અમે વલ્લભ, જે ગાવો એ. માને તારા શ્રી કૃષ્ણ. અમે તો વલ્લભના લાડીલાય છીએ અને માનીતાય છીએ. 7 ભાઈની એક બેન હોય ને અને પિયર જાય, આપણા વલ્લભના આપણે એવા વાલા છે. તું ગમે ત્યાં જઈશ, ગમે ત્યાં રહીશ, પણ તને અમે આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડવાના જ નથી. છોડે છે તમને ને મને? ઘણીવાર લૌકિકમાં એવું કામ હોય ને એટલે આપણે એમ કહીએ, તૃપ્તિ આજે તું સેવા પહોંચી લઈશ, મારે જવું પડશે. ઠાકોરજી કે શેની જાય? તૃપ્તિ 20 દિવસે ટાઈમમાં બેસી જાય, એટલે આપણે જક્ક મારીને રહીએ ને ઘરે. પછી હું કહું તારી લીલા ન્યારી છે. એ કે માં તું જાશ ને મને એટલે નથી ગમતું, રોજ તારા હાથનો સ્પર્શ, રોજ તું આવે ને તો તારું મુખડું એવું હસતું હસતું હોય. ભલે તારા પગ દુખતા હોય, હાથ દુખતા હોય, પણ તું મારી પાસે આવે છે ને ત્યારે એવી મને વહાલી લાગે છે. તો આપણા ઠાકોરજી આપણને બહુ પ્રેમ કરે છે મારા વાલા. અને આપણા ઠાકોરજી એકલા નથી બિરાજતા, સામનેજી સહિત બિરાજે છે. કોઈ એમ કહેતું હોય કે અમારે ખાલી ગોવર્ધનનાથજી, ના મારા વાલા. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ. પાદ એટલે ચરણ, યુગલ એટલે 2. 2 અને 2 4, 2 થઈ ગયા છે. એકબીજામાં એવા ભળી ગયા. દૂધમાં પાણી ભળે પછી તમે દૂધને પાણીને જુદા કરી શકો? પછી દૂધમાં પાણી ઓલાએ નાખ્યું હોય તો આપણે શું કહીએ? દૂધ. તો સામને જઈને ઠાકોરજી એકબીજામાં એવા ભળી ગયા કે યુગલ સ્વરૂપ જ છે, ભલે આપણા ઘરે લાલન એકલા બિરાજતા હોય. એનું પ્રમાણ આપો. આપણે ઠાકોરજીને પોઢાડીએ ત્યારે બાજુમાં વેણું ધરાવીએ છીએ, અને વેણું છે ને મને એક ભગવદીએ સમજાવ્યું. એ કે એલા કેવી રીતે ધરાવવાની ખબર છે? મેં કીધું ના, હું ભગવદીઓ પાસેથી બહુ શીખી છું. વેણુની જે ઘૂઘરી હોય ને એ નીચેની બાજુ આવે, અને મુખારબિંદ હોય ને ઉપર આવે, અને એને વસ્ત્ર રાધાજી વસ્ત્રજી વિના હોય નહીં. તો આપણા ઘરે એકલા બિરાજે છે કે યુગલ સ્વરૂપે? એકાદું ગાઓ ને રાધાજી. ગોવર્ધનનાથ કી જય. સાવરિયા લે ચલ પરલી પાર, સાવરી પરલી પાર, સાવરિયા લે ચલ પરલી પાર, જહાં બિરાજે રાધા રાની, જહાં બિરાજે રાધા રાની, अलबेली सरकार
सांवरिया ले चल परली पार सांवरिया ले चल परली पार गुण अवगुण सब तेरे अर्पण बुद्धि सहित मन तेरे अर्पण ये जीवन भी तेरे अर्पण मैं तेरे चरणों की दासी मैं मेरे प्राण आधार सांवरिया ले चल परली पार सांवरिया सांवरिया ले चल परली पार जहाँ विराजे राधा रानी अलबेली सरकार सांवरिया ले चल परली पार तेरी आस लगा बैठी हूँ लज्जाशील गवा बैठी हूँ अपना आप लुटा बैठी हूँ सांवरिया में तेरी रागनी तू मेरा मल्हार सांवरिया ले चल परली पार सांवरिया ले चल परली पार रे नैया ले चल परली पार जहाँ विराजे राधा रानी अलबेली सरकार नैया ले चल परली पार नैया ले चल परली पार तेरे बिन कोई चाह नहीं है कोई सूझती राह नहीं है जग की कोई परवाह नहीं है मेरे प्रीतम मेरे मालिक कर दो नैया पार सांवरिया ले चल परली पार सांवरिया परली पार के नैया ले चल परली पार ले चल परली पार जहाँ विराजे राधा रानी अलबेली सरकार सांवरिया ले चल परली पार पार आनंद घन यहाँ बरस रहा है पत्ता पत्ता रस रहा है पी पी कर कोई तरस रहा है हरि बेचारा तरस रहा है
बहुत हुई अब हार गई मैं, बहुत अब हार गई मैं, क्यों छोड़ा मझदार सांवरिया ले चल परली पार, सांवरिया पार नैया ले चल परली पार, परली पार जहाँ विराजे राधा रानी, अलबेली सरकार सांवरिया ले चल परली पार, सांवरिया ले चल परली पार। बोलो राधा रानी की, महारानी की, बरसाने वाली की।